Hi guys. Hi guys, welcome back to my channel. Like કરો, share કરો, subscribe કરો. દિવાળી આવી રહી હતી એટલે બધા લોકોને થોડા દિવસનું વેકેશન પડવાનું હતું. જોબ કરે, બિઝનેસ હોય તે બધા લોકોને. તો અમે લોકો પણ ગામડે જવાના હતા અમારા હોમ ટાઉન થોડા દિવસ એન્જોય કરવા માટે. તો મમ્મી બધાના પસંદનો નાસ્તો લઈ આવી હતી. મારે પસંદનો બાકી હતો એ માટે હું મમ્મી જોડે ગઈ અને મને જે વસ્તુ પસંદ હતી તે લીધી. અને ત્યારબાદ મારી મમ્મીએ તેના ફ્રેન્ડ લોકો, ફેમિલી એ બધા લોકોને દિવાળીમાં દેવા માટે નાન ખટાઈ પણ લીધી. 4, 6. મમ્મી ભાઈ સાથે જઈને ઓલરેડી આ નાસ્તો તો લઈ આવેલી જ હતી ગામડે લઈ જવા માટે. અને ત્યારબાદ મેં મારી ફિયાને કોલ કર્યો. અમે અને ફિયા લોકો સાથે જ આજે રાતે ગામડે જવા માટે નીકળવાના હતા. તો હું ફિયાને ફોન કરતી હતી અને મેં વાત કરી કે તમારું પેકિંગ ક્યાં પહોંચ્યું, કેમ કે અમારે બી બેગ તો ભરાઈ ગઈ હતી પણ તો બી થોડું ઘણું લાસ્ટ ટાઈમ સુધી કંઈકનું કંઈક તો નીકળ્યા જ કરે. તો ફિયા લોકોને એને બી બેગ ભરાઈ ગઈ હતી અને આજે તો અમે સાંજે નીકળવાના હતા એટલે થોડું એ વાત બધી કરતા હતા. અને બાજુવાળા દાદા ઓફ થઈ ગયા હતા તો આજે એના માટે બહાર સત્સંગ રાખેલો હતો. હર વખતની જેમ રોકી આગળની સીટ પર બેસી ગયો હતો. હું તો જલ્દી હેપી દિવાળી એડવાન્સ. હેપી દિવાળી. અને હેપી બર્થડે એડવાન્સ. એડવાન્સ થેન્ક યુ. વેલકમ. તમે જવાના ગામડે? અમારા પ્રોગ્રામ છે ને ત્યારે. તે કાંઈ નહીં, ફોન મેસેજમાં આપણે વાત કરું. થેન્ક યુ. ઘરેથી નીકળ્યા થોડેક જ દૂર પી ગયા ને તો આ રેડ કલરની 4 વ્હીલ તરુણ જાનીની છે. તો અમે એને જોયા, એટલા હમ્બલ છે ને, તરત સ્માઇલ આપી, હાઈ કર્યું. એને જોઈને એટલી ખુશી પણ થઈ અને મેં તો તરત જ વિડીયો ઉતાર્યો એના જોડે. મમ્મીએ હાઈ કર્યું તે. અને અમે ફિયા લોકો જ્યાં હોટલમાં ગાડી સ્ટોપ કરી ત્યાં અમે પહોંચી ગયા હતા. બધા ત્યાં મળ્યા અમે. ગોલ્ડન બ્રિજ વાળો હતા. હાલો ઈ રસ્તે લઈ લે. હાઈ કર મમ્મી. ઈ રોડે લઈ જાઉં. ભાઈ બા હાઈ કરો. એ હાલો હાય જલ્દી ગામડે તો બોલે રૂમ સાફ કરવી છે ગામડે. હાલો હાલો બેહો. હવે અમારી 4 વ્હીલમાં ફિયા અને મમ્મી એ બંને જોડે સાથે બેઠા એટલે ગપચપ કરવા થાય એ બંનેને. અને હું અને કૃપા એની 4 વ્હીલમાં સાથે બેઠા એટલે હું, કૃપા, વિકાસ ત્રણેય એન્જોય કરીએ અને મસ્તી ફૂલ. હા એ ભાઈ વિજ્યુઅલ એક્સપ્રેસ માંથી ગયા, એમાં ટ્રાફિક એ નથી, એક્સપ્રેસ માંથી જ વયા જઈએ. હા એટલે હું તને કહી દઉં, આ ગોલ્ડન મેં નથી જાવું. આપણે કેવું થયું અત્યારે લોકેશનમાં ભરૂચ પાછળ બતાવે અને અમારો હેવી ડ્રાઈવર આગળ નીકળી ગયો. એ હોય જ નહીં, ભૂલ થાય જ નહીં. ભરૂચ નું બ્રિજ ક્યાં આવ્યું? વિકાસ હેવી ડ્રાઈવર છો તું. ભરૂચ મેપમાં પાછળ બતાવે તું એટલો આગળ. મેપ ની ભૂલ હોય. કૃપાલી એ કે મેપ ની ભૂલ હોય. ડ્રાઈવર ની ભૂલ થાય જ નહીં એમાં. મેપ વાળા કન્ફ્યુઝ થઈ ગયા આવી ટ્રાફિક માં. ગૂગલ વાળા હેન્ડલ નથી કરી શકતા એટલા બધા માણસો. વાહ, અમે તારા પર વિશ્વાસ કરી શકશો આજે હા હા કે તું અમને પહોંચાડી દઈ હું તમને. એ વનરાજ ની ગાડી. એટલે વયું ગયું ખબર નથી પડતી કઈ આમાં. આ એવી ડ્રાઈવર કરે છે. આમાં શું છે ખબર તમને? તમે કીધું નતું કે એક્સપ્રેસ હાઈવે તને. અચ્છા હા.
ઊભી તારે સ્ટોપ લખી દે રસ્તો અમે દવાઈ ચલી તો અત્યારે રસ્તો છે આખી વાત કરું મને હમણાં મને 2-3 થી સપનામાં ભરું થઈ છે આમાં બધે ભરૂચ તો કરે પણ વડોદરા 10 કિલોમીટર રહી ગયો કે આમ રસ્તો જાય જો એ તિરુપતિ ની ગાડી જાય તિરુપતિ તિરુપતિ વરે આપણે પેલા નીકળી એની આમ કાઈ જોઈ એક્સપ્રેસ હાઈવે માંથી આવી વડોદરા ની હારો આવી ગયો એ અમદાવાદ વાળી ગાડી છે એક્સપ્રેસ માંથી જો આમ ગઈ અમારી ત્રીજું નામ અમદાવાદ ઉમેરી લીધું અમદાવાદ નો બોર્ડ આવી ગયા ગાડી ક્યાં ગાંધીનગર નીકળે ની આપણે ઘેર જરૂર નથી જવું બસ બીજે ગમે ત્યાં જાય ભીલવાડા ભીલવાડા એટલે ભરૂચ વાળું હું થયું ભરૂચ પૂગ્યા કે નથી પૂગ્યા ભરૂચ નું ભીલવાડા થઈ ગયું ભરૂચ નું હે ને નામ બદલી ગયું વડોદરામાં મળી ગયું ભરૂચ વડોદરામાં મળી ગયું ભરૂચ આવ્યું કે ન આવ્યું છેલ્લે ઈ જ નથી ખબર પડતી પોરબંદર પોગી જાવ પણ ભરૂચ માં નહીં ભરૂચ આવ્યું કે ન આવ્યું આજુ આવ્યું આ ડ્રાઈવર મને એમ છે ગાડીમાં હવે પેટ્રોલ પૂરું થાય ને ડ્રાઈવર આ 100% છે હા એટલા વર્ષોથી ડ્રાઈવ કરું છું બેન એમ તમને શું ખબર પડે તમને આવડે છે ડ્રાઈવ અમને બધું જોતા ને બોલતા આવડે જજ કરતા આવડે અમને તિરુપતિ માં જવાય એટલે એ ગાડી વધારે થોડોક વ્યવહાર વધારે છે અમારે તને ખબર જ છે ને એ કૃપાલી આના કરતા આપણે 10 મિનિટ આપી દઈએ ને ગાડી સાચી વાત છે તો સીધી ભૂકા બોલાવીને સીધી જવા દેવી ભૂકા જોડી બધી સીધી સુરત થી પોરબંદર વળિયો કોઈ નહીં હો ભાઈ હા જો આમાં હોતા ના આવે એટલી ટ્રાફિક છે આમે ટોલ ટેક્સ છે ત્યાં સુધી છે ખાલી આટલી બધી ટ્રાફિક ટોલ ટેક્સ માટે આપણે ટોલ ગેટ વટતા કેટલી વાર લાગશે હું કહું તો લાગશે વાર પણ આવશે મજા આવી એટલે એ રસ્તો જાય વાહ, સરકારી. નથી કે અહીં આપણે ટ્રાફિક છે અંકલેશ્વર થી રસ્તો જાય અને પગ જો આમ તેમ થઈ ગયા ને તો બધાય સરકાર પાસે અરે ઈ કોની મને ખબર એ મને લખડ નગર મને કે ટ્રાફિક છે તો આપણે અંકલેશ્વર બહુ મજા આવતી હતી કા ખબર પડી કેવાય પપ્પા લો ફોન એવો વાત કરીને અડધી કલાક હાથમાં નો ભાઈ પછી અડધી કલાક યાદ કરીએ ને હા ફોન તો કરે યાદ છે કે ઉંમર થઈ તો એવી નીવી એમને પડવાની તો પણ વેલા મોડી આપણે આ ક્લિપ પછી એક ક્લિપ લેવાનું જ હું ભૂલી ગઈ કેમ કે અમે ત્રણે એટલી મસ્તી કરતા હતા ને તો યાદ જ ના આવ્યું કે હું કેમેરામાં કેપ્ચર કરું અને સવારે ઉઠીને આ નાસ્તો બધો અમે કરતા હતા અને એટલા સરસના ગાંઠિયા અને દાલ પકવાન એટલું સરસનું હતું હું ગઈ ત્યાં તો વિકાસ કૃપા એ બધાય તો નાસ્તો કરી પણ લીધો હતો એટલે અમે નાસ્તો કરતા હતા બહુ જ સરસનો નાસ્તો હતો સવારમાં અને વાતો અને મસ્તીને કરતા હતા એટલે આજે આખી રાત જાગ્યા 2-3 કલાક જ સૂતા ખાલી બેડ મોર્નિંગ જેવું ગુડ મોર્નિંગ કીધું તે અટાણા મારે એક દાંત દુખે છે વિકાસ ગુડ મોર્નિંગ સેલિબ્રિટી યાર ખાલી ગુડ મોર્નિંગ જ ચાલે તમે ઓલા ને રાતના એવી ડ્રાઈવર અત્યારે થોડુંક હા જો અલગ જ ચર્ચા હાલે તમે આમ મારકૂટ કરી લ્યો ને તો એને ખબર નહીં પડે માતાજીના દર્શન કરી અને ત્યારબાદ અમારી બંને ગાડી નીકળી ગઈ હતી અમારે ડેસ્ટિની પહોંચવા માટે પોરબંદર જવા માટે અને આગળની ક્લિપ નેક્સ્ટ બ્લોગમાં આવશે.